ગુજરાતમાં જ્યારે પણ ચૂંટણીનો માહોલ જામતો હોય છે ત્યારે નેતાઓ અને તેમના સમર્થકો મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવતા હોય છે, પરંતુ ખેડા જિલ્લાની કઠલાલ નગરપાલિકામાં પ્રચારનો એક એવો અંદાજ જોવા મળ્યો છે જેણે આખા જિલ્લાનું ધ્યાન ખેંચ્યું છે। અહીં એક ઉમેદવાર માટે તેમની ગાડી જ પ્રચારનું સૌથી મોટું હથિયાર બની ગઈ છે। આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો એ ખેડા જિલ્લાના કઠલાલના છે, જ્યાં રસ્તા પરથી જ્યારે આ ગાડી પસાર થાય છે ત્યારે લોકોની નજર તેના પર અટકી જાય છે। કઠલાલ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના ભાજપના ઉમેદવાર પ્રશાંત ઠાકર માટે તેમના સમર્થકોએ કંઈક એવું કર્યું છે જેની ચર્ચા અત્યારે ગલીએ ગલીએ થઈ રહી છે। પ્રશાંતભાઈના મિત્રોએ આખી ગાડીને ભાજપના રંગે રંગી દીધી છે અને તેના પર પક્ષના પોસ્ટરો લગાવીને તેને મોબાઈલ પ્રચાર રથ બનાવી દીધો છે। સામાન્ય રીતે આપણે પત્રિકાઓ અને બેનરો જોતા હોઈએ છીએ, પણ અહીં તો આખી ગાડી જ ચૂંટણીના રંગમાં રંગાઈ ગઈ છે। ઉમેદવાર પ્રશાંત ઠાકર જણાવે છે કે તેમના મિત્રો ગાડી લઈ ગયા હતા અને જ્યારે પરત લાવ્યા ત્યારે આખો નજારો જ બદલાઈ ગયો હતો। ટેકેદારોએ સોશિયલ મીડિયાથી માંડીને ગ્રાઉન્ડ પ્રચારની જવાબદારી પોતાના ખભા પર જ ઉપાડી લીધી છે। આ વખતની ચૂંટણીમાં કઠલાલ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની 24માંથી 24 બેઠકો જીતવાનું મન બનાવી લીધેલું છે। ગત ટર્મમાં અમારી સરકાર દ્વારા બગીચો, ટાઉન હોલ, CHC, અજીયો તળાવ તથા વેસ્ટ મેનેજમેન્ટનો પ્લાન તથા આરો પ્લાન્ટ, જેમાં 60 કિલોમીટરની પાઇપલાઇન નાખવામાં આવી છે તથા આશરે 32 કરોડ રૂપિયાનો ફેઝ 2નો ગટરનો પ્રોજેક્ટ પણ ચાલુ છે, તે પૂર્ણતાના આરે છે। અને આવનારા સમયમાં સિટી બ્યુટિફિકેશનનું કામ, વોલ પેઇન્ટિંગ, સર્કલ ડેવલપમેન્ટ, મોબાઈલ ટોયલેટ તથા મુખ્ય રોડ પર સાઇનબોર્ડ મારવા તથા એના જેવા અનેક વિકાસના કાર્યો અમારી સરકાર દ્વારા કરવામાં આવશે। પ્રચાર પ્રસારના માધ્યમમાં મારા દરેક સાથી મિત્રો એ એમની જાતે જવાબદારી સ્વીકારી લીધી છે। મને તો ખબર નથી કે મારા બોલ કોણે બનાવ્યા, હોર્ડિંગ કોણે બનાવ્યા, ગાડી કોણે બનાવી। મારા દરેક મિત્રો મારી જોડે મદદમાં સતત હંમેશા રહે છે અને આ સંપૂર્ણ કાર્યો એમણે કર્યા છે। મારા 2-4 મિત્રો મારા ઘરે આવ્યા, મને એવું કહ્યું કે મને તમારી ગાડીની જરૂર છે, 2-4 કલાક માટે અમારે આણંદ જવું છે અને ગાડી આપો, તેમ કહીને મારી જોડેથી લઈ ગયા અને તૈયાર કરીને લઈ આવ્યા। નગરમાં ખૂબ સારો રિસ્પોન્સ છે। મોટાભાગની જનતા અમારી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલી છે અને આ વખતે 24માંથી 24 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતે તેવો મને પૂરેપૂરો વિશ્વાસ છે। રાજકારણમાં આવવાનો વિચાર એટલા માટે થયો કે સામાજિક કાર્યો અને ધાર્મિક કાર્યો સાથે સતત 30 વર્ષથી જોડાયેલો છું। હંમેશા દરેક કાર્યોમાં અગ્રેસર રહું છું અને આ વખતે એવો મન થયું કે હું જો સિસ્ટમનો ભાગ હોઈશ તો એ કાર્યો વધારે સારી રીતના અને મજબૂતીથી કરી શકીશ। એના માટે આ વખતે મેં રાજકારણમાં આવવાનું મન બનાવ્યું છે। આવનારા 5 વર્ષમાં કઠલાલ નગરમાં કોઈ જ સમસ્યા રહેવાની નથી। હું એટલું ચોક્કસપણે કહીશ કે આવનારી ટર્મમાં ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ જગ્યાએ વોટ માંગવા જવાની જરૂર નહીં પડે એવો મને પૂરો વિશ્વાસ છે। હવે જોવાનું એ રહેશે કે ગાડી પરના પોસ્ટરો અને ટેકેદારોનો આ ઉત્સાહ મતદાન પેટીમાં મતોનો વરસાદ કરે છે કે નહીં, પણ એક વાત તો નક્કી છે કે કઠલાલના ચૂંટણી જંગમાં આ ગાડીએ અત્યારે તો ભાજપનો પ્રચાર તેજ કરી દીધો છે। આવી જ સતત અપડેટ્સ માટે જોતા રહો બોલ ગુજરાત। આવી જ સતત અપડેટ અને અવનવા સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલ બોલ ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।